નડિયાદ તાલુકાના સલુણ ગામના પીએચસીમાં આયુષ્યમાન કાર્ડ લેવા માટે ₹2500 લેવાનો આક્ષેપ સામે આવ્યો છે। આ મામલે કમ્પ્યુટર ઓપરેટરનો કથિત ઓડિયો વાયરલ થતા ચકચાર મચી છે। અરજદારના આક્ષેપ અનુસાર આયુષ્યમાન કાર્ડની કામગીરી માટે ₹2500 ચૂકવવામાં આવ્યા હતા। પૈસાની લેવડ દેવડના કથિત ઓનલાઈન પેમેન્ટના સ્ક્રીનશોટ પણ સામે આવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે। આ સાથે જ અરજદાર અને કમ્પ્યુટર ઓપરેટર વચ્ચેની કથિત વાતચીતનું રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે। આ મામલે અરજદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। જોકે સમગ્ર મામલે સત્તાવાર તપાસ અને પુષ્ટિ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। આમિરભાઈ, આપણે જે કાર્ડ બનાવ્યું કયું કાર્ડ બનાવ્યું? આયુષ્માન કાર્ડ। આયુષ્માન કાર્ડ વાંધો નહીં, કેટલા કરવાના છે? 2500। સરખું વ્યાજ બી લઈ લો ને સાહેબ, વાત કરીને જ કહું છું તમને। હા, એ તો કહેતા મને કોન્ફરન્સમાં લીધેલો ને। હા મેં ઓછા કરેલા જ છે સાહેબ। થોડું ઘણું કરી આપો તો સારું છે। અત્યારે દવાખાનું ચાલુ છે કરેલા જ છે સાહેબ, સમજો મારે ઉપર જ પેમેન્ટ આપવાનું છે। મારે 3 દિવસથી ફોન આવે છે, હું મજબૂર છું એટલે ફોન કરે, બાકી 2500 તો બહુ નાની અમાઉન્ટ છે મારા માટે। અત્યારે તમારા માટે નાની છે યાર, અમારા માટે બહુ અઘરી છે એટલે ના સમજુ છું, હમ પણ મેં આપણે કેવું, હું 4 વખત પૂછીને આનું હું તો પૈસા પહેલા લઉં છું। તમે યોગેશભાઈને ફોન કરી લો કે આમિરભાઈ કઈ રીતના ધંધો કરે। હું દવાખાને બોલાવું તો દવાખાને જઈને પૈસા લઈને એન્ટ્રી કરીને પછી હું કાર્ડ મારા ટાઈમે જે કહું ને કે આ ટાઈમે મળી જશે તો એક વસ્તુ મળી જ જાય એમને। બરાબર। તો પાછળથી અમારે કોઈ પૈસા બાબતે કકડાટ ના હોય અમારે। ના તો કકડાટની વાત નહીં કરતો હું તમને। ના એમને રકઝક ના થાય એમ। હા આ તો કહ્યું એવું કે આપણે ફ્રેન્ડશીપ રીતે ખાલી વાત રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે તમારું હોય પોતાનું તો સમજો એમ એ રીતના। હું આમાં કઈ જ નહીં કરી શકું સર। એવું હોય ને તો આખા ઘરના બધા તમે શાંતિથી લાવજો સર। હું ઓફિસ છે, મફત બધાના કાર્ડ એમને કાઢી આવીશ, પણ સર આમાં કઈ નહીં થાય એવું। બરાબર, વાંધો તમે નહીં, લાવજો।